તો ખ્યાતિ હોસ્પિટલની કાઢી કરતૂતોનો ભાંડો ફૂટ્યો છે। ઓપરેશન બાદ મોતને ભેટેલા સગાઓની ફરિયાદ પણ સામે આવી। મૃતકોના પરિવારજનોએ જાણવાજોગ ફરિયાદ નોંધાવી। મહેસાણાના અલગ અલગ 3 ગામમાં કેમ્પ યોજવામાં આવ્યા હતા। કેમ્પ યોજી દર્દીઓના ખોટા ઓપરેશન કર્યાનો ખુલાસો થયો છે। વિનાયકપુરાના દર્દીનું 4 નવેમ્બર 2024 મોત થયું। વિનાયકપુરાના 30 થી 40 દર્દીઓને ખ્યાતિ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા। ખાવડાના મૂળજી ચાવડાનું પણ 23 માર્ચ 2023 મોત થયું હતું। સંવાદદાતા જિગ્નેશ પાસે જઈશું। જિગ્નેશ, ખ્યાતિ હોસ્પિટલની એક બાદ એક કાળી કરતૂતો તો હવે સામે આવી રહી છે। જ્યારે એક કાંડ સામે આવ્યું ત્યારે હવે અન્ય કાંડો પણ ઉજાગર થઈ રહ્યા છે। વાત કરવામાં આવે ફાલ્ગુની તો ખ્યાતિ હોસ્પિટલ દ્વારા જે કાંડ કરવામાં આવ્યા છે એટલે કે રૂપિયા બનાવવા માટે જે મેડિકલનો તમાશો બનાવવામાં આવ્યો છે તેની એક બાદ એક કરતૂતો સામે આવી રહી છે। વસ્ત્રાપુર પોલીસ મથકે 3 એવી અરજીઓ તેમના પરિવારજનોએ નોંધાવી છે કે જેઓના પરિવારજનો ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર બાદ મૃત્યુ પામ્યા છે। જે અલગ અલગ કેમ્પ કરવામાં આવ્યા હતા તે કેમ્પમાં દર્દીઓને સારવાર માટે અમદાવાદ લાવવામાં આવ્યા અને તે દર્દીઓ સારવાર બાદ મૃત્યુ પામ્યા હોય તેવા વિનાયકપુરાના 30 થી 40 લોકોને અમદાવાદ લાવવામાં આવ્યા હતા। જેમાં ગણપત વાણંદ નામના જે યુવક હતો તેમનું 4 નવેમ્બર 2024ના રોજ મૃત્યુ થયું હતું અને તેમાં પણ હોસ્પિટલની બેદરકારી સામે આવી છે। અન્ય એક ગામ છે ખાવડ કે જેના મૂળજીભાઈ ચાવડાનું 23 માર્ચ 2023માં મૃત્યુ પામ્યા હતા અને જેનું ઓપરેશન પણ ખ્યાતિ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું અને તે સિવાય અન્ય 10 થી 12 લોકોને સારવાર માટે અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા। મહેસાણાનું વઘરોડા ગામ કે જ્યાંથી અંદાજિત 20 થી 23 લોકોને સારવાર માટે લાવવામાં આવ્યા હતા જેમાં ફતાજી ઠાકોરનું 1 ઓક્ટોબરના રોજ મૃત્યુ થયું છે અને તે અંગે આ 3 અરજીઓ હવે પોલીસ મથકે નોંધાઈ છે। પોલીસે 3 અરજીના આધારે ગુના જે કહી શકાય કે વધુ તપાસ હાથ ધરી છે। આ પહેલા પણ જે 13 તારીખે એટલે કે 10 દિવસ પહેલા જે ગુનો નોંધાયા હતા તે ગુનામાં મુખ્ય આરોપી કહી શકાય કાર્તિક પટેલ અને સહિત જે અન્ય તેની ટોળકી છે તે અત્યારે ફરાર છે। કાર્તિક પટેલનું છેલ્લું લોકેશન પોલીસને ઓસ્ટ્રેલિયાનું મળ્યું હતું પરંતુ શું ખરેખર તે ઓસ્ટ્રેલિયામાં છે તે સૌથી મોટો પ્રશ્ન છે કારણ કે રોડ ક્રોસ કરી તે ક્યાં ગયો તે અંગેની કોઈ હકીકત હજી સુધી પોલીસ પાસે નથી મળી। જી બિલકુલ જિગ્નેશ, આભાર તમામ વિગતો બદલ।